એટલે મને એના વગર તો અંધારું છે મારા માટે. હેલો ડકુબેન, અમારા માટે તો તું ડકુ જ રહેવાની છે. આજના શુભ અવસરને તો અમે ઘણા સમયથી જ રાહ જોતા હતા, પણ આજે એ શુભ દિવસ આવી ગયો છે. દીકરી તો હંમેશા પારકી થાપણ જ કહેવાય છે, અને એ પ્રમાણે અમે ખુશી ખુશી તારી વિદાયને આજનો દિવસ શુભ અવસરને માણીએ છીએ. અમારા માટે તો બંને બાળકોને ખૂબ આશીર્વાદ અને શુભકામના. तेरी लाडकी मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं. મારી ડકુ, મારો કાળજાનો ટુકડો, એ દિવસ આવી ગયો છે. હવે આટલી મોટી ક્યાં થઈ ગઈ ખબર પણ ના પડી. 26 વર્ષની થઈ ગઈ તોય મારા માટે તો લાડકી જ છે. બસ મારા ઘરમાં જેવું અજવાળું એને કર્યું છે એવું ત્યાં જઈને પણ અજવાળું પાછળ છે. કૃતાર્થ જોડે ખભે ખભા મિલાવીને જિંદગીની નવી શરૂઆત કરજે. તારું કન્યાદાન નથી કરી રહ્યો, પણ તને એક પવિત્ર તાંતણે બાંધી રહ્યો છું, પ્રેમના તાંતણે બાંધી રહ્યો છું, જે નિભાવજે. ત્યાં પ્રેમ પાથરજે ને અજવાળું કરજે એ ઘરમાં. પણ તને છોકરીની જેમ નહીં, મેં છોકરાની જેમ જ મોટી કરેલી છે. તું શક્તિ છે, અન્નપૂર્ણા છે. ત્યાં જઈને તારી ફરજ નિભાવજે બેટા. બસ ત્યાં પણ ખુશ રહે બહુ જ, અને કાયમ માટે મારા છોકરાની જેમ જ મારી જોડે રહી છે. અને બસ એવી જ રીતે રહેજે ને ખુશ રહેજે તું ને કૃતાર્થ કુમાર. પપ્પા મને ખવડાવો. छोड़ूंगी ना तेरा हाथ. ચાલ આગળ આય, આગળ આય. મારી ડકુ આજે 16 શણગાર સજી જાની પરિવારની પુત્રવધુ થવા જઈ રહી છે. મારી દીકરીને જાની પરિવાર તરફથી પણ ખૂબ જ પ્રેમ મળ્યો છે, અને એના ઘેરે ખૂબ ખુશ છે, અને અમારા એમને બધાને આશીર્વાદ છે. તું અને કૃતાર્થ બંને જણા ખૂબ સુખ શાંતિથી અને આનંદથી જીવો. આ નવું જીવન જીવવાની શરૂઆત કરો, એ જ અમારી શુભેચ્છા સાથે આશીર્વાદ, અને ખૂબ ખૂબ તમને બંનેને અભિનંદન. ડકો, અમે જરૂરથી તને મળવા આવીશું, ચોક્કસ એક દિવસ. હું તને પ્રોમિસ આપું છું. બસ તારા ગયા પછી તું સેટ થઈ જા, પછી અમે લંડન ફરવા ચોક્કસ આવવાના છે, હું ને દાદા સાથે. Son, we may not say it often, but today is the perfect day to let you know what a precious gift you are to us. Wishing you success and happiness always. The journey of success, prosperity, achievements just began. Keep it up. Stay ever blessed. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम. ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. નાનપણથી એવી રીતે મોટો થયો ને કે એ મોટો ક્યારે થયો ખબર નથી પડતી. અત્યારનો શ્રવણ છે, બસ એક જ વાક્યમાં કહીએ, અત્યારનું એ શ્રવણ છે. બીજું કશું જ એનામાં ખૂટતું નથી મારા માટે. ગુરુભાઈ, આ જીવનનું આ એક નવીન તબક્કામાં જે હવે પ્રવેશ થયો તારો, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ આપું બેટા. આ અત્યાર સુધીના જીવનના દરેક તબક્કામાં તે જે રીતે તારી જાતને ઢાળ્યો અને એમાં અવ્વલ નંબરે તે દરેક રીતે
પોતાને એસ્ટાબ્લિશ કર્યો. આ તબક્કામાં જીવનના અને હવે પછીના દરેક તબક્કામાં હવે એક સેન્ટ્રલાઇઝ ખાલી પપ્પા મમ્મી પૂરતા તારા ડિસિઝન્સ હતા એવું ન રાખતા હવે એક નવું વ્યક્તિ તારા જીવનમાં ઉમેરાય છે. એને બી એટલું જ જીવનમાં સ્થાન આપવાનું, મહત્ત્વ આપવાનું અને આપણે ચારે જીવનના દરેક તબક્કામાં ટીમવર્ક તરીકે એમાં કામ કરીને એકબીજાને આગળ વધીએ અને તમે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો, એકબીજાને પ્રેમ કરીને જીવન વ્યતીત કરો અને સાંસારિક ફરજો બજાવીને તમે તમારું જીવન કૃતાર્થ કરો એવી મારી શુભેચ્છાઓ. વિશ યુ મેરી હેપી એનિવર્સરી. જોડે બોલવાનું છે આપણે બે અને ત્યાં જુઓ, નીચે ના જોતા, હરીશ ત્યાં સામે જુઓ. બહુ થઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પછી ભરાઈ જાય એમનું બધું બહુ ભેગું થઈ જશે શુભેચ્છાઓ. પછી બધું આપણું બહાર નીકળી જશે. બધાની મળશે એમાં આપણી બહાર નીકળી જશે. 1 2 3. હેલો ગાઈઝ, મારું નામ ધાનવી છે. આજે હું મારી દીદીના વિશે કંઈ કહેવા જવાની છું, પણ એક મિનિટ, આ કઈ જગ્યા છે? હું તો મારા નવા રૂમમાં જઈને કહીશ. ચાલો તો. હેલો ગાઈઝ, તો આ છે મારો નવો રૂમ. હેલો ડકુદી, તમે જશો એ વાતની તમને બહુ મિસ તો કરીશ, પણ મને એ વાતની બહુ ખુશી છે કે તમારો આ રૂમ મને મળી જશે. કોંગ્રેચ્યુલેશન ડકુ દીદી જીજુ, અને વી ઓલ લવ યુ વેરી મચ એન્ડ વી ઓલ મિસ યુ વેરી મચ. કોલેજમાં હું તઈ જવાની છું લંડન, એટલે મારી જગ્યા કરીને જ રાખજો, તમારા ઘરે જ રહેવાઈશ મેં. ડકુ દીદી, મને તમારી ખૂબ યાદ આવશે, પણ પ્લીઝ બી હેપી. આઈ લવ યુ બોથ ઓફ યુ. ગોડ બ્લેસ યુ. વિશ યુ હેપી મેરિડ લાઈફ. વિશ યુ અ હેપી મેરેડ લાઈફ. ખુશ રહો, સુખ શાંતિથી જીવન પ્રસાર થાય. હેપી મેરેડ લાઈફ ડકુ દીદી એન્ડ કૃતાર્થ જીજુ. મૃણાલી, કૃતાર્થ કુમાર, વી લવ યુ બોથ. જિંદગીમાં ખૂબ આગળ વધો, ખૂબ સફળ થાઓ. અમારા અને ઉપરવાળાના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. બસ રોનક કાયમ માટે ચમકતી રહે ત્યાં પણ અને ખૂબ ખુશ રહે એવા અમારા આશીર્વાદ. વી લવ યુ ડકુ એન્ડ કૃતાર્થ કુમાર.